જમણવારમાં ગુફે જમણવાર હોય ને, ગુફે થઈ ગયું ને હવે બધે લગભગ ગુફે જમણવાર હોય તો ઉભા ઉભા માણા ખાય ને, ભજનમાં તેમ ન હોય ને કા, એમાં તો બેહીને જ જમવાનું હોય છે ને કે. સદગુરુ સદગુરુ કરો છો વિનતી, થાણું થીર કરીને થાચ, ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાચ, ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાચ, પ્રથમ ગુરુને પાયે લાગુ, કર્યા કર્મની માફી માગો, મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન કરતા ભવ દુઃખ ભાંગે, ક્યારા શું ગુરુ રીતિ સીધી કી સાથે, ક્યારા શું ગુરુ સ્વર્ગ કી સાથે, ક્યારા સુરિધિ સિદ્ધિ કી સાથે, નહીં કોઈ તોલે ગુરુ નામ સમાના, क्या मागू में राज विमाना, नहीं कोई तोले गुरु नाम समाना, क्या मागू में राज विमाना। वारंवार गुरु नाम वखाणू, और ज्ञान ध्यान कसु न जाणू, जस दियो जी भड़िए गुण गावा, प्रगट पोकार करूं छूं मावा। जस दियो जी भड़िए गुण गावा,
પ્રગટ પોકાર કરું છું માવા. વિષય સુખમાં રહે મન જેનું, આશા પાસે બંધાઈ. એજી આશા પાસે બંધાઈ. વિષય સુખમાં રહે મન જેનું, આશા પાસે બંધાઈ. આશા પાસે બંધાઈ. સુખ દે માને વિષય સુખ ને, નિજ સુખ ને કેમ જાણે મન જેનું, આશા પાસે બંધાઈ. આશા પાસે બંધાઈ. ભૂખ્યો માણસ ભૂખને ટાળવા, સાલોતરા પણ ખાવે. એજી સાલોતરા પણ ખાવે. ભૂખ્યો માણસ ભૂખને ટાળવા, સાલોતરા પણ ખાવે. સાલોતરા પણ ખાવે. આત્મ સુખના અનુભવ વિના, વિષય સુખ વખાણે. વિષય સુખ વખાણે. આત્મ સુખ ના વાઈ, અનુભવ વિના, વિષય સુખ વખાણે. મન જેનું આશા પાસે બંધાઈ. વિષય સુખમાં વાઈ, વિષય સુખમાં રહે મન જેનું, આશા પાસે બંધાઈ. આશા પાસે બંધાઈ.
સુખ જે માને વિષય સુખ ને નિજ સુખ ને કેમ માણે નિજ સુખ ને કેમ માણે મૃગ જળ દેખી હરણા દોડે વ્યાકુળ તૃષાથી થાય વ્યાકુળ તૃષાથી થાય મૃગ જળ દેખી હરણા દોડે વ્યાકુળ તૃષાથી થાય વ્યાકુળ તૃષાથી થાય તૃષ્યા નહીં શીપતા કળાઈ મરે અંતે દુઃખ ઉપજાવે અંતે દુઃખ ઉપજાવે તૃષ્યા નહીં શીપતા ભાઈ અકળાઈ મરે અંતે દુઃખ ઉપજાવે અંતે દુઃખ ઉપજાવે વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાય હે ભાઈ આશા પાસે બંધાય માને વિષય સુખ ને નિજ સુખ ને કેમ માણે મન જેનું આશા પાસે બંધાય વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે એ ભાઈ સુખનો આભાસ કરાવે વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે સુખ નહીં પણ ભાઈ દુઃખનો પાયો સુખ શોક કરાવે સુખ શોક કરાવે સુખ નહીં પણ એ દુઃખનો પાયો સુખ શોક કરાવે
સુખ શોક કરાવે. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ. સુખ જે માને વિષયના સુખને નિજ સુખને કેમ માણે. મન જેનું આશા પાસે બંધાઈ. મન જેનું આશા પાસે બંધાઈ. કડવી દવા લાગે દર્દીને મહારોગ મિટાવે. જી મહારોગ મિટાવે. કડવી દવા ભાઈ લાગે દર્દીને મહારોગ મિટાવે. મહારોગ મિટાવે. આત્મ સુખ ભાઈ પ્રાપ્તિ પેલા કઠિન ઘણેરો લાગે. કઠિન ઘણેરો લાગે. આત્મ સુખ પ્રાપ્તિ પેલા કઠિન ઘણેરો લાગે. કઠિન ઘણેરો લાગે. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ. આશા પાસે બંધાઈ. સુખ જે માને ભાઈ વિષય સુખને નિજ સુખને કેમ માણે. નિજ સુખને કેમ માણે. ભાઈ નિજ સુખને કેમ માણે. ઇન્દ્રિયો જીતીને વાસના વાળે હું પણ જે ત્યાગે. હું પણ જે ત્યાગે. ઇન્દ્રિયો જીતીને
વાસના વાળે હું પણ જે ત્યાગે ભાઈ હું પણ જે ત્યાગે નિર્માની થઈને રેવું જગતમાં નિર્માની થઈને રેવું જગ મેં કઠિન ઘણેરું લાગે કઠિન ઘણેરું લાગે નિર્માની થઈને રહેવું જગ મેં કઠિન ઘણેરું લાગે કઠિન ઘણેરું લાગે મહારોગ મટે આ મનનો સદગુરુ વૈદ મિલાવે એ ભાઈ ગુરુ વૈદ મિલાવે મહારોગ ભાઈ મટે આ મનનો ગુરુ વૈદ મિલાવે જી ગુરુ વૈદ મિલાવે દાસ લાભું ગુરુ કૃપાથી દાસ લાભો એ ગુરુની કૃપાથી જન્મ મરણ રોગ જાવે જન્મ મરણ રોગ જાવે દાસ લાભો ગુરુ કૃપાથી જન્મ મરણ રોગ જાવે જન્મ મરણ રોગ જાવે વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ એ ભાઈ આશા પાસે બંધાઈ સુખ ને માને વિષય સુખ ને નિજ સુખ ને કેમ માણે નિજ સુખ ને કેમ માણે ભાઈ નિજ સુખ ને કેમ માણે લૌકિક અને અવલૌકિક બે પ્રકારના સુખ છે. એમાં જે લૌકિક સુખ છે એ નાશવંત છે, ક્ષણિક છે, પણ એ આંખે જોઈ શકાય છે, જાણી પણ શકાય છે. જે અવલૌકિક સુખ છે એ આંખેથી જોવાતું નથી, સમજી શકાતું નથી.
અને અનુભવ દ્રષ્ટિ વિના જાણમાં આવતું નથી. એને લઈને નાશવંત અને ક્ષણિક સુખ હોવા છતાંય વિષય સુખને આપણે વધારે સારું ગણીએ છીએ ને તે પ્રાપ્ત કરવાને માટે જ્યાંથી આપને સમજણ આવી ત્યાંથી વિષય સુખની પછવાડે આપણે જવા મારીએ છીએ અને મેળવતા 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 કાંઈક મળ્યું ન મળ્યું ત્યાં મેળવવાનું સાધન છે એ ક્ષણભંગુર દેહ પણ થાકી જાય છે. છતાંય દેખાદેખીએ વિષયના સુખને મોટું ગણી અને તે લેવાને માટે આપણે રાત ને દિવસ જાવા મારીએ છીએ. ત્યારે સંતો મહાપુરુષો જે અલૌકિક સુખને માણી રહ્યા છે, જેણે માણ્યું છે, જાણ્યું છે, જે સુખનું વર્ણન ઘણું બધું છે, એનો મહિમાય ઘણો બધો છે, પણ અનુભવ વિના સમજાતું નથી. એટલે એટલું બધું વર્ણન, એટલું બધું મહિમા ગાવા છતાંય આપણે પ્રાધાન્ય લૌકિક સુખને આપીએ છીએ. એટલે સંતો જે દયાના સાગર છે, જેના હૃદયમાં કાયમને માટે કરુણાના ભાવ વરસે છે, એવા મહાપુરુષો સંતો એમ કહે છે કે એવા અખંડ સુખના ભાગીદાર થઈ જાઓ કે જે સુખ કોઈ દી ખૂટે નહીં. અને એ અલૌકિક અખંડ સુખ એ પ્રાપ્ત કરવાને માટે અત્યારે કુદરત મહારાજે મનુષ્ય દેહની અંદર તમને યોગ આપ્યો છે. પણ સમજણ વિના ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે ભાઈઓ, આ સુખ ભોગવતા સુખ વયું જાય છે. ક્ષણિક સુખ ભોગવતા અખંડ સુખ માણવાનો મોકો વયો જાય છે. આ સુખ ભોગવતા સુખ જાય છે. આ ભૂલને હૃદયમાં ધરો, સણસણવાર કાળ વિકરાળ થઈ અને તમારા શિર ઉપર ઝબૂકી રહ્યો. સણસણવાર તમારા ઉપર કાળ ફડાકા મારી રહ્યો છે અને ક્ષણિક સુખ મેળવવાને માટે તમે જવા મારો છો, એમાં અલૌકિક સુખ ખોવાઈ જાય છે. રાણાને અને મીરાને વાંધો શું હતો? રાણો લૌકિક સુખ માણવાનું કહેતો હતો, ત્યારે મીરા રાણાને અલૌકિક સુખનો ભાગીદાર કરવા મથતી હતી. પણ સમજણના ફેરે ન રાણો મીરાના સુખને સમજી શક્યો અને મીરા ગમે એટલું કર્યું તો એ સુખ માણવાને માટે તૈયાર ન થઈ. કારણ કે જેણે અમૃત દીધું હોય એને પછી તુષતાંજુલ ભાવે ખરા? અમૃત રસનો આહાર કર્યો હોય એને તુષતાંજુલ ભાવે? જે મર્સિડીઝ ગાડીમાં ફરવા માંડ્યા હોય એને પછી સાયકલના પેડલ મારવા ગમે? પણ જ્યાં સુધી એ સુખની અણસાર નથી મળી ત્યાં સુધી આપને આ સુખ મોટા લાગે છે. આ સુખ આપને મોટા લાગે છે. આપણી પાસે એટલા બધા કોઈ સાધન વ્યવસ્થાઓ નહોતી. શરૂઆતમાં ખાલી ઘોડા જ હતા ને. ગામતરું કરવા જવું હોય તો હારા ઘોડા. એમ કરતા કરતા પેલા પેદલ સાયકલ આવી. તે પેદલ સાયકલ તો લાયક માણાને સારું વાહન લાગતું અને પેદલ સાયકલ લઈને મહેમાની કરવા જતા. ને જમાઈ હારાને ગીરી ગયો હોય તો પેદલ સાયકલ ઠેઠ ઓસરીમાં ચડાવે અને હાળાને કે લૂઈ નાખી. એટલો બધો સાયકલનો માભો ને એમાં હેન્ડલે ફૂમકા બાંધ્યા હોય ને તમે જોવો તો જાહો જલાલીનો પાર નહીં. કારણ કે બીજા સાધનોની ખબર નહોતી. હવે નાના છોકરાઓ નહીં, સાયકલ નથી ગમતી, હજી જરાક સમજણા થાય કે બાપુજી કૂટી લઈ દો કે પણ આ સાયકલ હારી છે કે નહીં. એમ જ્યાં સુધી સંતો મહાપુરુષો કે તમે આ સુખને જાણ્યું નથી ને ત્યાં સુધી તમે તુષ સુખને વખાણી રહ્યા છો. અને છતાંય તમારી નરી આંખે જોવો, સમજી શકો એવી બાબત છે કે જે સુખને તમે મોટું પ્રાધાન્ય આપો છો એ સુખ ફટ દઈને દગો દઈ દે છે. એ સુખ ફટ દઈને દગો દઈ દે છે. એ ભગવાનની દયાથી હમણાં છોકરો એકનો એક છે, મોટો થઈ ગયો. હમણાં પરણાવી લઈ ને ગામમાં કોઈએ ન કર્યું હોય ને
એવું ખરસ કરીને ધામે ધૂમે એવો જલસો કરવો છે, ગામે જોતું રહીએ હગાવાલાય જોતા રહીએ, નાના કર્યું એમ. તમે જોવો એક વખત ભલે 10 લાખનું ખર્ચ થાય પણ જલસો કરી લેવો છે. 10 લાખ ખર્ચીને ધામે ધૂમે છોકરાને પરણાવે ને 4-6 મહિના થાય ત્યાં મિત્રો મળે ને ખબર અંતર પૂછે, ભાઈ બાકી તે તો કામ કર્યું. એકનો એક દીકરો પણ ખરેખર લાવો લીધો ને જલસો કર્યો, આનંદ કર્યો, પ્રસંગ તે બહુ સારો કર્યો. અને વળી એકનો દીકરો હતો એટલે પ્રસંગ કરીને તારે ભારે ઉતરી ગયો ને હવે નવરો. હવે તો તારે કાંઈ ઉપાધિ નથી ને, એ કાંઈ ઘરમાં હવે તું મારો અંગત માણા દોસ્તાર છો એટલે તને કહેવાય, બીજાને ન કહેવાય. બાધી લાખની ને ઉગાડી વાહર ખાય, કાં હું વાંધો? વાંધો નહીં, પણ હવે વિસેણી જેવી છે તટાણ હું તાર ડોહી નો ખારી લ્યો. વાદળાની સાયા રીએ કેટલી વાર? વાદળાની સાયા ગમે એટલી હોય તો રીએ કેટલી વાર? કુદરતની અખંડ સાયા છે અને કુદરતને જે ભૂલતા નથી, લૌકિક સુખ ન્યા કાયમ ટકી રહે છે. કુદરતને ભૂલી ગયા તો રાજાના રાજ નો રહ્યા ભાઈ, બરાબર ને? ધર્મને ભૂલી ગયા, ઈશ્વરને ભૂલી ગયા તો રાજાના રાજ નો રહ્યા. તો હવે આપણે 10 વીઘા વાળાને, 25 વીઘા વાળાને, 50 વીઘા વાળાને અભિમાન શું કરવાનું હતું? કુદરતે હારી પળ દીધી હોય તો જરૂર સારું ભોગવવું, પણ નીતિ અને ધર્મને ભૂલવા નહીં. અને મહાપુરુષો એમ કે છે કે ઈશ્વરના નામની અંદર જે સુખ છે એ સુખ જગતમાં તમને ક્યાંય મળવાનું નથી. શાંતિ પરમાત્માના નામમાં છે, આનંદ એમાં રહેલો છે. જો સુખ મુકશે કયો ન જાય, જો નિરખે તો પરમપદ પાઈ. જીવ શિવ એકી હો જાય, સોટમ તું સબ તજા દેખ લે સુન મંડળ કી મજા. જે સુખનું વર્ણન થઈ શકે એમ નથી, એ તો જેણે માણ્યું છે એને ખબર છે. વિચાર તો કરો કે 92 લાખ માળવાના રજા ગોપીચંદ અને ભરતરી જેવા, એને ઓલું સુખ મળી ગયું છે ને મહાન સુખની એવી અણસાર મળી છે તો એ રાજ તજાણું હોય ને. નકર રાજ કેવી રીતે તજાય? ખબર છે ને, ભાઈઓ નોખા થાય તો હાવણીનું ઠૂઠકું નથી તજાતું. ભાઈ ભાઈ ભાગ તો પડે ને, ઠૂઠકું ઠૂઠકું ગુવાળવા થાય. ભાઈ અંગવાન ડબલાના ભાગ પડે. તે 92 લાખ માળવાના રાજા, રાજને તણખલા જેવું લાગ્યું છે ને એની આગળ ઓલું સુખ મહાન લાગ્યું છે તો એ તજાય ને? એમનેમ સમજાણા વિના કાંઈ તજાતું નથી ભાઈ. ઓલું સુખ મળી ગયું, ગોરખની ગુરુ દીક્ષા લઈને એ મહાસુખના ભાગીદાર થઈ ગયા એટલે આ રાજ તણખલા જેવો લાગ્યું તો એને છોડી શકાય ને, નકર છોડી ન શકાય. જ્યાં સુધી વસ્તુ મનમાંથી એની કિંમત ન હોય તો જ એને આપણે તજી શકીએ ને તો જ એને આપણે છોડી શકીએ. બાકી કાંઈ નો આવે એવો ભંગાર લોઢાનો કોઠિયું દાદાવારીની ભર્યું રાખે, કાયમ આવશે કાયમ આવશે, પણ આમાં કરોળિયાને ઝાડા જામી ગયા, હવે પછી ડાળીએ નહીં આવે. પણ જે મહાસુખની અણસાર જેને મળી ગઈ એને રાજ તુષ લાગ્યા. આપણે રૂપાદેબાઈના આખ્યાનમાં કહી છે કે મધ્યરાત્રિએ જાગી ગુરુ દર્શનને જવાને માટે નીકળી. એને માટે ઘણો બંદોબસ્ત કરેલો હતો, પણ પોતાના વિશ્વાસે 7 દરવાજાના તાળા તૂટી ગયા, પેરીગરો ઊંઘી ગયા. એમાં એક આંધળો પરોળિયો જાગતો હતો. એ આંધળા પરોળિયાને અવાજ સંભળાણો એટલે કીધું, બેન જા ઘર આઈ ઓ ઘર જાઈ, જાવત ને સુઈ રેના, તારી લજા તો પીર રામદે રાખે, પણ મારી લજા બેન કોણ રખના. એ તો સમૃદ્ધ ધણી ધાર્યો છે, મને ખબર છે તું કોઈ ખોટે માર્ગે નથી જાતી. કે એ ખબર હોય તો મારો રાહ હું કામ ભાઈ રૂંધ્યો? કે રૂંધવાનું કારણ મારી નોકરીનો સવાલ છે. ગરીબ માણા, આંધળો માણા. અને સવારે રાજાને ખબર પડે કે જાગતો તો જવા દીધી તો મને નોકરીમાંથી કાઢી મૂકે બેન, તો મારો
નિર્વાહ તૂટી જાય, મારા બાળ બસા રોટલા વગરના રખડતા થઈ જાય, એટલે મારી દયાને ખાતર તું પાછી વહી જા. ખબર છે હું ખોટે માર્ગે નથી જાતી, કે એ ખબર છે કે નોકરીનો સવાલ છે ને, તો તારી હાથ પેઢી ખાય તોય ન ખૂટે એટલું આપી દઉં. મારા પગના ઝાંઝર આપું, હાર 51 બારો, 1.25 લાખની મોજડી આપી દઉં, પણ સાંદો રાખ મારો સાનો, મારા પગમાં સોનાના ઝાંઝર છે એ આપી દઉં. મારા ગળામાં રત્ન જડિત 51 સરનો હાર છે એ આપી દઉં, 1.25 લાખની અમૂલ્ય અંગૂઠી વીટી છે એ આપી દઉં, પણ મારો સાંદો સાનો રાખ. તો એ પરોળિયાને એમ થયું કે ઓહો, એટલું રાજવૈભવ છોડ્યો અને હજી અંગ ઉપર છે એને તજી દેવાને માટે તૈયાર થાય છે, તો આ જ્યાં જાય છે ત્યાં ઈ સુખ કેવડું હોય છે, એ સુખ કેવડું હોય છે. આની ત્યાગ વૃત્તિઓ ઉપરથી ઓની આંખ ઉગડી ગઈ. ઓહો, અને ખરેખર કરોડો રાજ્ય કરતા આત્મપદનું સુખ મોટું અને મહાન છે. આ બધા સુખ તો જેમ જેમ વધારે મળે ને એની કલ્પના હોત વધે ભાઈ. વધારે પૈસા થાય ને એની વ્યવસ્થા શું કરવી, ક્યાં ગોઠવવા, હમણાં આવ્યા છે ક્યાં જમી ગોઠવી, એ વાંધા વહટી વાળી નથી ને. આને ક્યાં મૂકવાન, ક્યાં હાસવાન, કોઈને ખબર પડે તો માગવા ન આવે એની પેલા ક્યાંક ગોઠવી દેવાનું, ઉપાધિન પાર નહીં, ચિંતાનો પાર નહીં, લૂંટવાનો ભય, કોક કાંઈક કરી નાખે એનો ભય. પણ હાવ ખાલી ખમ હોય તો કાંઈ ઉપાધિ. કાકો દીકરો વાડીએ વાહુ હુતા હતા, તે ચોર આવ્યા ને છોકરાના ખિસ્સા મીંડા તપાસવા, એટલે છોકરો કે કાકા, કે હા બેટા, કે ચોર આવ્યા, શું કરે? મારે ખિસ્સા જોવે છે, તારા જોવાઈ રહી એટલે અહીં મોકલજે. કઈક હોય તો કાકા લઈ જાય ને, તારા જોવાઈ રહીએ એટલે અહીં મોકલજે. હોય તો બીક છે ને. આ સંપત્તિમાં તો ભય ઉત્પન્ન થાય છે. ત્યારે આ આત્મધન જેમ જેમ પ્રાપ્ત કરો એમ તમે નિર્ભય બનતા જાઓ. આત્મધનને જેમ જેમ પ્રાપ્ત કરો એમ તમે નિર્ભય બનતા જાઓ, અને છેલ્લે કાળનો ભય નોરીએ એવું આત્મધન છે, એવું આત્મપદનું સુખ છે. એટલે મહાપુરુષો કહે છે, જ્યાં સુધી જાણ્યું નથી, સમજ્યું નથી, ત્યાં સુધી વિષય સુખને સર્વોપરી ગણે છે. અને વિષય સુખ મેળવવામાં આત્મસુખની પરવા નથી કરતો. કોઈ કહે એ ભાઈ ભગવાનની ભક્તિ કરો, ભજન કેમ કરીએ, પણ હવે આમાં નવરા થઈ, કઈ ટાઈમ મળે ને શું કરવું ને તેમ કરવું. એટલે સમજવું કે આને આ સુખની ખબર નથી પડી, અને આ સુખ એને મોટા લાગે છે, મહાન લાગે છે, વ્યવહારના કાર્યો મોટા લાગે છે, અને એને માટે ઉતાવળો થાય છે. આબડવા જવા થાય ઉતાવળો કે વ્યવહારમાં વિટાણા. સત્સંગમાં જાવું પણ શું કરીએ, હજી અમારે આવ્યા નથી ટાણા. મૂર્ખ મન લે વિચારી, આ તો ભ્રમણામાં ભટકાણા, ખોટા ખોટામાં બહુ ખોવાણા. એ મૂર્ખ મન લે વિચારી, આ તો ભ્રમણામાં ભટકાણા. આબડવા જવું હોય તો ઉતાવળો થાય. ખરેખર કોકનું ટ્રેક્ટર તૈયાર થતું ઉભા રહ્યો, મારે આવવું જોઈએ, એમ તો મારા પાડોશી હતા ને, લ્યો અહીંથી ફાળિયું લઈ લો. અને હબ દઈને ખરેખરે જવા 100 કામ પડતા મૂકીને તૈયાર થાય ને ખરેખરો કદાચ 200 કિલોમીટર ઉપર હોય તો ન્યાય કરી આવે. અને સત્સંગ ઓલા પ્લોટમાં હોય કે બહુ સેટો કેમ પૂગવું, ખરેખરે 200 કિલોમીટર પૂગી ગયું, ખરેખરે 200 કિલોમીટર પૂગી ગયું. તો ખરેખરા જેટલોય આપણે ભગવાન વાલો ન હોય ને ભાઈ, તો આપણા માટે ભક્તિ કે ધર્મ કોઈ યુગમાં નથી, અને આત્મપદનું સુખ પણ આપણા માટે કોઈ યુગમાં નથી. માટે ઈ સુખની અણસાર નથી મળી, એટલે સાલોત્રા જેવા વિષય સુખ આપણે ગમે એવા હારા કહી, પણ એ તો ગર્ભના સાલોત્રા છે. ગર્ભના સ્વાદમાંય ફેર અને સાલોત્રાના સ્વાદમાંય ફેર. આત્મપદનું સુખ એ ગર્ભ છે, અને વિષય સુખ છે એ ગમે એવા હારા હોય તો સાલોત્રા છે. ભલે પાકલ કેળાની સાયલ, પણ સાયલી તો સાયલ ને. કેળું ઈ ગર્ભ, પાકલ કેરીની સાયલ, સાયલ ઈ સાયલ, અને રસ ઈ રસ.
એમ આત્મપદનું સુખ એ ગર્ભ છે અને વિષય સુખી સાલોતરા છે, પણ ગર્ભની ખબર નથી અને સુખની ભૂખ ખૂબ છે. સુખની ભૂખ ખૂબ છે એટલે ભૂખ્યો માણસ પછી ભૂખ ટાળવા સાલોતરાય ખાવે. આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણે, આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણે અને થોડુંક સારી સ્થિતિ થઈ જાય, સારું વિષયનું સુખ મળે ત્યાં તો મનમાં મકરૂબીમાં આવી જાય ને ફૂલાઈ જાય. ભગવાને આપણા ઉપર ખૂબ દયા કરી દીધી ને ખૂબ કૃપા કરી દીધી ને લેર વર્તાવી દીધી ને હવે આપણે કોઈના બાપની હાડી બાર નથી, કોઈના બાપની હાડી બાર નથી, એને કાલની છે. એના પડઘમ મંડશે ને વાગવા અને ઈ ઝપટ મંડશે ને બોલવા. પછી વિચાર આવશે કે હવે ક્યાં પગ ઠેરાવો, હવે ક્યાં જવું, હવે ક્યાં ઊભું રહેવું. તઈ આજા ગગડી જાહે ત્યારે જેણે આ સુખને પ્રાપ્ત કર્યું છે એને જિંદગીનો છેલ્લો શ્વાસ ભરતો હોય તો એના જીવનની અંદર કલ્પનાનો કોઈ ફણગો ફૂટતો નથી, કોઈ ચિંતાનો ફણગો ફૂટતો અને ઈના ઈ આનંદથી હમુના બેવડા ભાવથી આ ક્ષણભંગુર દેહને છોડી દે. એને ખબર છે કે હમણાં લંકા લઈને મારો નાથ વૈકુંઠ મને દેહે, કારણ કે મેં એવું પદ નક્કી કરી લીધું છે, એવી ધારણા બાંધી લીધી છે, એવું ઠેકાણું ગોતી લીધું છે કે હમણાં લંકા લઈ અને વૈકુંઠ દઈશ. ઈ જેને સમજાઈ ગયું એને આ દેહ છોડતા કોઈ દુઃખ નથી થતું. બાકી હજી આઘા પડઘમ વાગતા હોય ત્યાં તો કંઈક કલ્પનાના જાળા ચડી જાય છે ને કલ્પનામાં દેહ છોડે છે અને પછી આશા ત્યાં વાસા અને જ્યાં સુરતા ત્યાં દેહ ધરતા. એ પ્રમાણે કરેલી કમાણી પ્રમાણે 84ની યોનિમાં જીવ જાતો રહે છે અને 84ના ચક્રમાં ચડ્યા પછી કોઈ વાતે છેડો આવે એમ નથી. એટલે સંતો મહાપુરુષો કહે છે કે આ સુખને પ્રાપ્ત કરો તો તમારું સદાયને માટે જન્મ મરણનું કારણ મટી જાય. બાકી ઝાંઝવાના જળ જેવા સુખની પછવાડે દોડો છો તો જેમ હરણા બિચારા દોડી 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 થાકી જાય છે, પણ ઝાંઝવાના જળને પી શકાય નહીં, કારણ કે એક કલ્પના જ છે. ઝાંઝવાનું જળ એક ભ્રમ છે, જળ જેવું કાંઈ છે નહીં, પણ છેટેથી વરાળ સૂર્યની એવી નીકળતી હોય એટલે આપને એમ લાગે કે મોટું સરોવર ભર્યું છે, પણ આપને તો ખબર છે કે સરોવર નથી, ઝાંઝવાનું જળ છે. પણ હરણા બિચારા તરસ લાગી છે એટલે તૃપ્ત થવાને માટે દોડ્યા કરે છે. જ્યાં જાય ત્યાંથી આગું લાગે, જ્યાં જાય ત્યાંથી આગું લાગે, જ્યાં જાય ત્યાંથી આગું લાગે. એમ આમાં એમ જ છે, જે પદ મળે એનાથી બીજું પદ મેળવી લઉં, બીજું મેળવી લઉં, બીજું મેળવી લઉં, બીજું મેળવી લઉં. આઘો આઘો આયલો જાય છે પણ ક્યાંય તૃપ્તિ થતી નથી, સંતોષ થતો નથી, જીવનની અંદર ક્યાંય આનંદ મળતો નથી. અને આગળ 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 હજી વધારે મેળવી લઉં, હજી વધારે મેળવી લઉં, હજી આ બરોબર નહીં, હજી આ બરોબર નહીં, હજી આ બરોબર નહીં, ઈ ખૂટતું જ નથી. મૃગજળ દેખી હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય, તૃષા ન શીપતા અકળાય મરે, અંતે દુઃખ ઉપજાવે. એમ જીવ માત્ર જ્યાંથી સમજણ આવી ત્યાંથી સુખની પછવાડે દોટ કાઢી છે. સુખને અંબાઈ ગયું હોય તો સ્થિર ન થઈ જાય, શાંત ન થઈ જાય, પણ અંબાણું નથી એટલે કરોડોપતિ એ શાંત નથી અને અજબોપતિ એ શાંત નથી ને એથી વધારે કાંઈ આંકડા કહેવાતા હોય અને એટલું દ્રવ્ય હોય તો ઈ મેળવીને એમાંય શાંત નથી. શાંત તો હરિના લાલ છે, ભક્તો છે. એક પરણકુટીમાં રહેતા હોય, સાજેલ ઝૂંપડીમાં રહેતા હોય, એક ઓળિયા કરતા હોય, ટાઈમે ટાઈમનું મેળવીને ખાતા હોય તો એના જીવનમાં જે આનંદ છે એ અજબોપતિ અને કરોડપતિ નહીં નથી. કારણ કે પરમાત્માના નામનો આનંદ, એ સ્વરૂપનો આનંદ એ બરોબર જગતમાં કાંઈ નથી અને નથી. એ મહાપુરુષોનો નિચોડ છે અને એ અણસાર જેને મળી ગઈ એને જે સ્થિતિ હતી એ સ્થિતિની અંદર આનંદ આનંદ અને આનંદ થઈ ગયો. પણ વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે. વિષય સુખ પ્રાપ્ત કરતા ભ્રામિક એનો થોડોક આનંદ આવે છે. આનંદ આવે છે પોતામાંથી,
પણ ભ્રમણા એવી થાય છે કે મને પદાર્થ મેળવતા એમાંથી આનંદ મળ્યો. તમે દૂધપાક ખાધો ને આનંદ આવ્યો, પણ આનંદ દૂધપાકમાંથી નીકળ્યો નથી. આનંદ આવ્યો છે તમારામાંથી, પણ લાગે છે કે દૂધપાક ખાઈને આનંદ આવ્યો. જો દૂધપાક ખાઈને આનંદ આવ્યો તો તમારી હાયરમાં ખાધો એને નથી આવ્યો, એને ટાણ પેટમાં દુખે છે, એનો હોય દો લ્યો. જો પદાર્થમાં આનંદ હોય તો બધાને હરખો જ મળવો જોઈએ ને. એકને પદાર્થ ખાઈને આનંદ આવે છે ને એકને નથી અનુકૂળ આવતું. આનંદ આવે છે પોતામાંથી પણ ભાસે છે પદાર્થમાંથી, એટલે એને ભ્રામક આનંદ કહેવાય છે. એ ભ્રામિક આનંદ આવતા વિષયમાં જ આનંદ છે એવું માણી અને વધારે ને વધારે મેળવવા રાતથી જીવ જાવા મારે છે. વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે. સુખ નથી પણ એ દુઃખનો પાયો, છેલ્લે સુખ છે એ શોક કરાવે. સુખ નથી પણ એ દુઃખનો પાયો છે અને એ સુખ છેલ્લે શોક કરાવે છે, ચિંતા કરાવે છે, કલ્પના કરાવે છે અને છેલ્લી ઘડીએ જીવને મોહના બંધનમાં, આસક્તિના બંધનમાં રાખી અને અધોગતિના માર્ગ તરફ લઈ જાય છે. લોકો જે માને ધન પોતાનું અંતે બધું નિર્ધન છે. તન મન બુદ્ધિએ જિંદગી આખીની રળતર બધીએ કળતર છે. જાતિ વેળાએ મૂંઝવે મોહથી ને મમતાના બંધની બધાય નડતર છે. ઓહો, દાટેલું રહી ગયું, કોને કેવું. એમાં ને એમાં આશા રહી જાતા જીવ મહાપુરુષોનો એ નિસોડ છે કે હરા બહુ મમતા રાખતો નહીં નકર હરપ થાય. સોમે માયા ભેળી કીધી નિશે ભર્યા નાણા, મુવા પછી ન્યા મણિધર થઈને બેઠો તાપર રાફ રૂંધાણા, એનાથી રામ ભજી લેની રાણા. બહુ આસક્તિ રહી જાય તો હરપ થાય. એલા હરપ શું કામ થાય? એ કદા ઘોડો થાય બે વાત થાય છોકરાઓને. પણ હરપ શું કરવા? કે લાંબુ આયુષ્ય સર્પનું, કાંઈ ખાવા ન મળે તો વા ભરખી નહીં, દાટેલું ધન હોય એની ઉપર રક્ષણ કરવાને માટે હજારો વર્ષો સુધી પીડ્યો રહીએ. આવી અધોગતિ થાય એવા એકેય ભોણમાં ન ગરવું હોય ને તો ક્યાંય આસક્તિ બાંધવા જેવું નથી. જાતિ વેળાએ મૂંઝવે મોહથી અને મમતાના બંધન બધાય નડતર છે. ગુરુની કૃપા એ મારું સાચું ધન છે. ભલે નમથા 2-3 રાણી શિકા દાટીને ડાબલીમાં નાખીને ક્યાંક દાટ્યા હોય ને એમાં આસક્તિ રહી જાય ને તોય ભૂંડાઈનો પાર નહીં. ત્યાં ડોબું થઈને હરજે. પછી આખી રાત સિંગ પસાડ્યા કરે, ઠક 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 ઠક. પછી જાય ભાઈ હોય ને કે કોઈ એવું હોય તો કેજો, મારે આ ભેં વેચી નાખવી, હજી હમણાં લઈ આવ્યો એલા 50,000ની. દૂધે હારી છે ને વેચી નાખવાનું, પણ આખી રાત સિંગ પસાડે, સિંગ ઠોકશે, કોઈને વાત નહીં કરતા, દઈ દેવીશ. કે સિંગ તો તારી ઓલી બીજી ભેંસી પસાડે છે ને, કે પણ એ બે બાજુ પસાડે એટલે નગારી કહેવાય હારી. ઓલીને એક ઠેકાણે દાટેલો હોય છે એટલે ક્યાંય રહી ગયું, અહીં રહી ગયું, અને ઓલે બે બાજુ દાટ્યું છે એટલે અહીંયા રહી ગયું ને અહીંયા રહી ગયું, બે બાજુ રહી ગયું. હે, આ બધી અધોગતિનો પાર નથી. સોમે માયા ભેળી કીધી નિશે ભર્યા નાણા, મુવા પછી ત્યાં મણિધર થઈને બેઠો તાપર રાપ રૂંધાણા, જાતિ વેળાએ મૂંઝવે મોહથી આ મમતાના બંધન નડતર છે. દાસ લાભો હાસુધન સંત જન પામે, જે જુગો જુગના ધનવંત છે. મહાપુરુષોએ હાચા ધનને પ્રાપ્ત કરી લીધું તો યુગો યુગ એના નામની યાદી અને યુગો યુગનું આ ધન છે કે જ્યાં તમે જન્મ ધારણ કરો ત્યાં આ સુખ ભેળું ને ભેળું. જે સુખ નહીં આતાળમાં, જે સુખ નહીં પાતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસ ને થાણે, સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય આવીનું ભૂરીએ ટાણે. આ સુખ વર્ણવ્યું ન જાય, જઈ બોલાવો તો હાજર થાય. નરસિંહે તો કે હાલ છોકરીનું મામેરું પૂરવું છે તો 9 કરોડ અને 9 પૈનું મામેરું ઈ વખતમાં પૂર્યું. હું નરસિંહ મહેતા ફેક્ટર હાલતા હતા ભાઈ,
9 કરોડ અને 9 પૈનું મામેરું ઈ વખતમાં પૂર્યું અને નરસિંહ મહેતાએ નાગરી નાયતની અંદર મામેરું બંધ કરાવી દીધું, અટાણે બંધ. એવો કયો બાપ હોય તો આટલું દીકરીને મામેરું દે? એને વાડ કરી દીધી આટલી. ઈ કેવડું સુખ! પિતાજીનું શ્રાદ્ધ સરાવતું તો આખી નાયતને સોના ચાંદીના વાસણની અંદર જમાડી, રેશમી દુપટિયા બ્રાહ્મણોને પહેરાવી, ખોબો ખોબો રોકડા રૂપિયાની દક્ષિણા અપાવી અને એવી રીતે પિતાજીના શ્રાદ્ધની અંદર આખી નાયતને જમાડી દીધી. જય બોલાવે તઈ હાજર, જય બોલાવે તઈ હાજર. એવા નરસિંહ મહેતાના નજરે જોયા પરસા પસીસ પસાસા, એ તોય નાગરોને નક્કી નો થયું જેને દુભાવ્યા હરિના દાસા. ગુરુ તો હે હાસા, તું કરી લેને દ્રઢ વિશ્વાસા. સદગુરુ તો ભાઈ હે હાચા. આવા પ્રગટ પ્રમાણ જોયા કે પરમાત્માના ઘરનું સુખ કેવું અને કેવડું છે. નજરો નજરના દાખલા ઇતિહાસના પાના ઉપર મુદ્રા લેખ પીડ્યા છે. તોય માણાને ભગવાનનું નામ લેવામાં તકલીફ શું પડતી? અરે લેવામાં તો ઠીક ભલા માણા, સાંભળવામાં શું તકલીફ પડતી? તો મીરા કે ઘેલા જાણી તમે અળગા રહેજો, ઘેલા ઘેલાના કામ કરશે. સાંભળવામાં જેને કષ્ટ પડતું હોય તો ઈ જન ક્યાંથી તરશે? ઘેલા અમે ભલે બન્યા રે, અમને તો ઘેલામાં રંગ લાવી દો. ગુણ સાંભળવામાં માણાને મુશ્કેલી. ગામડિયા ગામમાં સપ્તાહો હાલતી હોય, કથા હાલતી હોય તો વૃદ્ધ માણસો પાદર હનુમાનને ઓટે બેઠા હોય કે પણ કથા હાલે છે, અહીંયા ગાડલા નાખી દીધા છે, બેહવા ટેકો આપે છે, ટાણે શરબત પાય છે, સા પાય છે, વળી ભગવાનના ગુણ સાંભળવા મળે. અહીં કોરાપાણામાં ડેબા ઘઉં છો તે પણ સાંભળો તો હું ફાવે નહીં. વાતય હાસી. ભૂંડડાને તમે સાફ હોય બંગલાની અંદર એર કન્ડિશન રૂમમાં બેહારજો, ભૂંડડાને નહીં ફાવે. એને કદડો હોય તો જમાવટ કરી જાય તમારે આળગોઠિયા પણ ખાવા. બંગલામાં બિચારું શું કરે? એમ આ બધી ઈ બોલાયતું હોય ને, ક્યાં મેળ આવે? 60-80 વર્ષના કથા મેલીને હનુમાન ને ઓટે બેહેન જી નીકળે. કોણ નીકળ્યું? લે હવે કેદી ઉઘાડ થાય એમ તો કયો. એ આપણા ઠેકાણા ન હોય તો આપણી પ્રજાનું શું થાય એમ કહું છું. હે ભાઈ, આપણા ઠેકાણા નહીં હોય તો આપણી પ્રજાનું શું થાય? તમે શોકલે ઓટે ચોરે બેહીન જુગાર રમતા હશો તો તમારી પ્રજાનું શું થાય છે? તમે એન ફેન વ્યસન કરતા હશો તો તમારી પ્રજાનું શું થાય છે? આગેવાન આંધળા એના વાહેલાના કટક કુવામાં હોય. માટે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. બાકી કલ્પનામાં જીવ રહે છે ને, એને તો અધોગતિનો કોઈ પાર નથી. ભગવાનની માળા ફેરવે તો કલ્પનામાં. અમે એક દ્રષ્ટાંત કહીએ છીએ કે ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ પર્યટનમાં નીકળ્યા. એમાં એક વાડીને ઢોરે એક ભાભા બેઠા માળા ફેરવે, પન્યું હાથ ઉપર ઢાંકી. એટલે નારદને એમ થયું ભગવાન આ તમારો પરમ ભક્ત છે, તમારા નામની માળા ફેરવે છે, વેમાન ઊભું રાખો નહીં, જરાક બોલાવતો આવું. ભગવાન વિષ્ણુ કે મારી નથી ફેરવતો. કે તો કે નહીં ફેરવતો હોય? તમારા સિવાય બીજે ફેરવે કે નહીં? કે માળા મારી નથી ફેરવતો, કોહની ફેરવે છે. ક્યાં છોકરાએ કેટલા કોહ કાઢ્યા ને એ ગણે છે, માળા હાથમાં ઠઠ્ઠી. ના ભાઈ ના, એવું ન હોય. ઉભા રહ્યો, મારે જાવું છે. કે જાઓ ભાઈ. જઈને ઉભા રહ્યા. સીતારામ બાબા. અરે બાબા સીતારામ. કોણ તમે? અરે હું નારદ મુનિ, ભગવાન વિષ્ણુ વિમાન લઈને ઉભા છે ને તમને સ્વદેહે સ્વર્ગમાં લઈ જવા ઈચ્છે છે, હાલો એટલે જ માળા ફેરવતા હશો ને? એટલે તો અમથા ફેરવતા હોય મારા બાપ. સ્વર્ગમાં જવા હાટું તો માળા ફેરવી છે ને હેમજો તેદુનો ફેરવો છે. હેમજો તેદુનો માળા ફેરવો છે. કે તો તૈયાર થઈ જાવ, હાલો ભગવાને તમારા ઉપર દયા કરી છે.
એ આવું છે મારા બાપ આવું જ છે, તો હું વાંધો છું કે મારી એક વાત તો સાંભળો, મારે 4 દીકરા છે, 3ના લગ્ન થઈ ગયા, ચોથાનું લગ્ન લીધું છે, હવે હું આવે તો છોકરા દાડો કરશે કે લગ્ન કરશે? એટલે ભગવાનને કહેજો લગ્ન પતી જાય ને બીજી વાર નીકળો અને મને વચન આપો ભૂલવાનું નહીં અને લઈ જ જવાનું, એટલે પછી આવશો, પછી આવીને પછી મારું શું કામ હોય, પણ ભૂલતા નહીં. નારદને બાંધ્યા. નારદ કે જો બીજી વખત આવવાના હોય તો નહીં ભૂલું, વચન આપું છું, આવીશ અને તમને લઈ જઈશ. કે તો બસ, ભગવાનને કહેજો મને ભૂલે નહીં, ન ભૂલે. નારદે જઈને કીધું કે આમ છે, ભગવાન એને બિચારાને તકલીફ છે, હવે લગ્ન લીધું હોય, લગ્ન છોકરા કરે દાડો કરે જે કરે એ પણ સ્વર્ગ મળતો હોય દાડાને જે થવું એ થાય, પણ આવશે નહીં. ના ભાઈ ના, પછી આવવાના જ, જોઈએ હાલ નહીં. બીજી વાર નીકળ્યા તોય બાબા માળા ફેરવે, જુઓ ભગવાન એમ કઈ બાબો ખોટો છે, મંડાણો જ છે, કોહ ગણવા. વળી નારદ ગયા, સીધારામ એલા ભૂલ્યા નહીં. ઓહો, સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં, પરમાર્થને કારણે તમે ધીરા દેવ. આ મારા બાપ, જો આને સંત કહેવાય, આને મહાપુરુષ કહેવાય. આ 3 વર્ષના વાણા વહી ગયા તો મારું બાપુલિયો ભૂલ્યો નહીં. હા હા, જો આને સંત કહેવાય, આને મહાપુરુષ કહેવાય. બહુ દયા કરી, બહુ દયા કરી. કે લબાઈડ કરીમાં ને ઊભો થા, બેહી જા, વેમાન ખોટી થાય. એ આવું છે મારા બાપ, આવું છે, નો આવી જાય ક્યાં? એ તો શું છે કે જે દીકરાના લગ્ન લીધા ભગવાનની દયાથી, 3 દીકરાના દીકરા રમે છે, અને આને ન્યાય હારા દિવસે એક દીકરો જન્મી જાય ને જોતો આવું તો મને અબળખાનો લે. એટલે ભગવાનને કહેજો એને અહીંયા દીકરો જન્મે એટલે હું જોતો જાઉં ને મારે, અને તમારા જેવા સંત મળ્યા ને પછી કોઈ ઈચ્છા અધૂરી રહે. એટલે આ પાકું. એકવાર દીકરો રમતો જોઈ લો એટલે આવું. નારદ કે બાબુ એ ખરા ફાઈટ નો નીકળ્યો, મને બાંધે, આવતો નથી. ભલે એમ થશે. નારદે જઈને કીધું ભગવાન એની ત્યાં દીકરો દઈજો ને કોઈ વાતે સ્વર્ગમાં આવતો હોય કે તોય આવશે નહીં. નારદ એ હપ્તા જ નાખવાનો છે. કેટલાયને હપ્તા નાખતા આવડી ગયું છે, એ તમારે લેણીયા થાકી જાય. કોઈ દી ના પાડી, પણ ના તારી નાને હું ધોઈ પેડી, આ 100 વાર આવ્યો તો દીધા નહીં. ત્રીજી વાર નીકળ્યા, ઢોરો ખાલી. નારદ કે ઉભા રહ્યો, ઓલા બાબાને મારે વચન દેવાઈ ગયું છે કે જાઓ ભાઈ. છોકરા કોહા કે બાબા ક્યાં ગયા છોકરાઓ? કે દેવ થઈ ગયા. નારદ કે દેવ નો થયા હોય તો મારા લિસ્ટમાં આવે, દેવ થયા હોય તો મારા લિસ્ટમાં આવે. એ ક્યાંક પાસા થયા છે. દેવ થયા હોય તો તમને ખબર હોય ને. ભગવાન વિષ્ણુ ને બોલાવ્યા, જોવો જે આ બાબો ક્યાં ગયો? ભગવાન વિષ્ણુ કે આ વાડીમાં પાતાળીઓ મોટો ડેટકો થયો છે, 4 છોકરા છે ને 3 કોહનું પાણી છે, એટલે હૈર પોળી કરે, દારમાં ઘરી અને હૈર પોરી કરે. ક્યાંય બોલાવો. ભગવાને એની માયાથી બહાર બોલ્યાવો, આવડો પાતાળીઓ ડેટકો આવ્યો. નારદ કે બાબા હવે ડેટકો થયો, હવે તો હાલ તોય ડોકો. આમ કર્યું. નારદ ને રી જડી કે હવે ક્યાં જાય છે, પાટો મારીને. એટલે આ બધી કલ્પના જીવને આવી રીતે, આ તો એક દ્રષ્ટાંત છે, પણ આવી આશાથી જીવને અધોગતિમાં નાખે છે. જાતિ વેળાએ મૂંઝવે, મોહથી મમતાના બંધન આમ નડતર છે. માટે ગુરુની કૃપા એ જ મારું સાચું ધન છે. પણ આ શરૂઆતની અંદર વિષય સુખ એનો ભ્રામિક આનંદ આવે છે, એટલે તે મેળવવા જીવ વધારે ને વધારે લલસાય છે અને આત્મસુખથી વંચિત રહે છે. અને આત્મસુખ પ્રાપ્ત કરવામાં
પેલા થોડુંક કઠણ લાગે છે. કડવી દવા લાગે દર્દીને પણ મહારોગી મીઠાવે. આત્મસુખ પ્રાપ્તિ પેલા કઠિન ઘણેરું લાગે. કડવી દવા દર્દીને પીતા લાગે છે, પણ પીએ તો મહારોગ છે મટી જાય, પીડા બધી મટી જાય, શાંતિ થઈ જાય. પણ પેલા પીવામાં મોઢું બગડી જાય. જરાય ગમે નહીં, ઉપકા થાય, પણ ગમે એમ કરીને પી જાય તો રોગ મટી જાય. એમ આત્મસુખ પ્રાપ્તિ કરવાને માટે પેલા કડવા પ્યાલા પીવા પડે. કારણ કે ઘણા સમયથી આ મન અને વૃત્તિને બાહિર જ્યાં ને ત્યાં રજળવાની છૂટ આપવામાં આવી છે. એટલે એવા રેઢિયાર થઈ ગયા છે, એને અંતર્મુખ થવું ગમતું નથી. જે બાહિર મનવૃત્તિ ભટકી રહ્યા છે એને અંતર્મુખ કરવા એ કડવા પ્યાલા પીવા જેવું છે. બીજી રીતે જગતનો થોડોક અપવાદ નિંદા એને પણ સહન કરવી પડે. જેને ભક્તિ કરવી છે એને જગતમાં કોઈ કાંઈ બોલે તો એનું જરાય ખોટું લગાડવા જેવું નથી. લગાડે તો પોતાના માર્ગમાં વિક્ષેપ થાય. એટલે જ આપણે ગાઈએ છીએ, બોલે એને બોલવા દઈ, આપણે રામ ભજન માં રહી. ગાવાની કેટલી મજા આવે ને રાગે કેવો હે. બોલે એને બોલવા દઈ અને આપણે રામ ભજન માં રહી. એ તો મીરા, નરસિંહ, દનો, બીબો, રોહિદાસ, સંતો, મહાપુરુષો ઈ એમ રહી શકે. બાકી આપણું ગો ઘીણું બોલે ને ત્યાં ધ્રુજારી ઉપડી જાય, ખમી નો હગાય. એ તો સંતોને ધન્ય છે કે હળાહળ ઝેરના પ્યાલા ઘટઘટાવીને પી ગયા. ભરથરીએ ભેખ લીધા પછી એક નદી કિનારે કુવાને કાંઠે નદી કિનારે પોતાનું આસન હતું. એટલે કુવે પાણી પી સાંજના સમયે રેતીમાં નદીની આરામ કરવાને માટે ગયા. એટલે રેતીને આમ હરખી કરી અને થોડુંક રેતીનું ઓશિકા જેવું કરી એટલે હરખું હુવાય એવી પથારી કરીને રેતીનું ઓશિકું કર્યું. તે પાણી ભરતી બહેનોમાં એક બેન ઓળખતી હતી કે આ ભરથરી છે. એટલે બીજી સાહેલે નહીં કીધું કે જોયું ઓલા જે સંન્યાસ લઈ લીધો, ભેખ લઈ લીધો ને એ માળવાના રાજા ભરથરી છે. જોયું ભેખ લીધા પછી હજી રાજાપણાના શાળા નથી ગયા. જો ગાયડલું કર્યું ને ઓશિકું કર્યું. ભેખ લીધા પછી હજી રાજના શાળા નથી ગયા. જો રેતીનું ગાયડલું કર્યું અને એનું ઓશિકું કર્યું. ભરથરીને એમ થયું કે આ બાઈની વાત તો જાણે સાચી છે, મારે માટે આ યોગ્ય નથી. એટલે એને ફેંદી નાખ્યું. જે ઓશિકા જેવું ને રેતી જેવું કઈ ફેંદી નાખ્યું. એટલે બાઈ કે જોયું ભેખ લીધો તો એટલું સહન નો થયું, સટકી સડી ગઈ, ફેંદી નાખ્યું. ભરથરી કે ઈ બાઈ તો મને મોટો ઉપદેશ દઈ ગઈ. એનું ખોટું ન લાગ્યું એને. એમ ભક્તિ કરવી છે એને કદાચ તમે હાવ સત્યને માર્ગે હાલ્યા જતા હોય તોય તમને ખોટા કહે. એ તો જેવી જેની દ્રષ્ટિ ને બાપા એવી એની સૃષ્ટિ. તમે કાગડાને એમ કહો કે તું એવું શું બોલશો, હારું બોલ, તારું શું જાય? પણ બિચારાનો અવાજ જ એવો. કેમ કરીને હારું બોલે? ને કોયલને પથ્થરો મારો તો એનો અવાજ જે નીકળતો હોય ને એ જ નીકળે.